રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની શરૂઆત કરીએ સુરત જિલ્લાથી. તો સુરત જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે યુવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. બારડોલીના લેઉવા પાટીદાર હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શબ્દ શરણ તડવી તેમજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર મુખ્ય વક્તા રહ્યા હતા. યુવાનોને બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે માહિતગાર કર્યા હતા. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને લગભગ 15 દિવસ સુધી ડોક્ટર બાબા સાહેબના જીવનને લગતા સ્મરણો છે. એમના દ્વારા આ દેશ માટે કરવામાં આવેલી કામોની વાત પ્રજા સુધી પહોંચે એ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોના માધ્યમથી આ વાત પહોંચાડવા માટે આજે સુરત જિલ્લામાં રાજપીપળા નાંદોદના ધારાસભ્ય આદરણીય શ્રી શબ્દશરણ તડવીજી ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ યુવાન કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની 140 કરોડ પ્રજાને એકજૂટ રાખવા માટે જે બંધારણની રચના કરી છે એ ખૂબ અદ્ભુત છે અને એની સાચી સમજ સમગ્ર દેશની પ્રજાને પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો અને જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો ખૂબ મોટા